વિનંતી કરું કે બ્રહ્મા કુમારી સ્વાગત કરશું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેડિયાદનું સ્વાગત કરવા માટે શ્રી આરપી સુમેરા સાહેબ એજ્યુકેશન આપણે સૌ આજરોજ આપણે ખેડા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના જેઓ આજે રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે તેઓ શ્રેષ્ઠ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડ મેળવેલ છે અને ચાલુ વર્ષે 5મી સપ્ટેમ્બર 2025 ના રોજ માહિતી સાથે મટીરીયલ પૂરું પાડતા શિક્ષણ સાગરના સૂચક મોમેન્ટો દ્વિતીય નંબર ઉપર હેડ ટીચર વિભાગમાંથી ગોસ્વામી નરેન્દ્રગીરીના પૂર્ણિમા તિથિના વરદ હસ્તે માનનીય દેવસિંહ સાહેબ માનનીય ધારાસભ્ય શ્રી મેમનાબાદના વરદ હસ્તે મોમેન્ટો પ્રતિક ભેટ અને સાલ ઉડાડી દેવશ્રીનું સન્માન નામના મેળવેલી છે. શ્રી ભક્તિ વિધાન સ્વામી વિદ્યા મંદિર દેવા તાલુકો શ્રીમતી પારુલબેન શાંતિલાલ દેવગુરારી હાઈસ્કૂલ સોંદા મુકામે પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજો અદા કરી રહ્યા છે એવા પારુલબેનનું ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું તેઓ સન્માન પોતાની ફરજો અદા કરી રહ્યા છે એવા મલેક ઇસ્તિયાક અહેમદ ગુલામ મોહમ્મદ ગળતેશ્વર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એચ પટેલ પ્રાથમિક શાળા ખુર્દાબાદ તાલુકો મૌધા જીગરકુમાર એચ પટેલ પ્રાથમિક શાળા ખુર્દાબાદ પોતાનો એવોર્ડ મેળવી રહ્યા છે એવા જીગરકુમાર એચ પટેલ ખુર્દાબાદ પ્રાથમિક શાળા તાલુકો મૌધા ખાતે પોતાની ફરજો નિભાવી રહ્યા છે. તેનો મૌધા તાલુકાનો તેઓ મેળવી રહ્યા છે. અમદાવાદમાં ફરજ બજાવતા નિકિતાબેન ઝાલાનું અહીં શ્રેષ્ઠ શિક્ષક થઈ રહ્યું છે. તેઓને પ્રશસ્તિ પત્ર ઇનામ સાલ ઉડાડી અને મોમેન્ટ અર્પણ કરી દેવશ્રીનું સન્માન થઈ રહ્યું. નિમેશ અરુણભાઈ ભટ્ટ પામેલા છે એવા નિમેશ અરુણભાઈ ભટ્ટ પ્રાથમિક શાળા બ્રાન્ચ મિશ્ર શાળા નંબર 1 તાલુકો ઠાસરા અને ગૌરવશાળી તાલુકા કક્ષાનો એવોર્ડ તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે એવા નિમેશ કુમાર અરુણભાઈ ઠાસરા તાલુકામાં પોતાની ફરજો બજાવી રહ્યા છે. એવોર્ડ માટે માતર તાલુકાના કુમાર શાળામાં ફરજ બજાવતા ગૌરવની લાગણી સાથે પોતાનો એવોર્ડ રહ્યા છે. ગૌરવી તાલુકો ગળતેશ્વર મુકામે પોતાની ફરજ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગૌરવ પ્રદાન થયું છે. પુરસ્કાર તેઓ મેળવી રહ્યા છે એવા વિજયભાઈ દરજીભાઈ પટેલ ગૌરવ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે તાલુકા કક્ષાનો અધિકારી બાબુભાઈ પ્રાથમિક શાળા દારાગઢના મોવાડા તાલુકો કટલાવ તેઓ મેળવી રહ્યા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનો ગૌરવ તાલુકા કક્ષાનો એવોર્ડ તેમાં તેઓની પસંદગી થયેલી હોય નીતાબેન ડાયાભાઈ પરમાર દરિયાસરના મોવાડા તાલુકો કટલાવ મુકામે પોતાની ગૌરવક્ષણ ફરજો વિતરણ સમારોહમાં તાલુકા કક્ષાનો કટલાવ તાલુકાનો મહાનુભાવના વરદ હસ્તે નીતાબેન ડાયાભાઈ પરમાર દરિયાસર સન્માન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં પોતે પ્રોજેક્ટમાં તેઓ સ્થાન પ્રાપ્ત કરેલ છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં તેઓ અધિકારી સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી દેવશ્રીનું સન્માન કરવામાં આવ્યા. આયુષ કુમાર ભલાભાઈ બહુ સરસ
100% પરિણામ મેળવેલ છે એવા આદર્શ નિવાસી શાળા ચકલા એવા કન્યા વિદ્યાલય વસોના તેઓ શ્રી ધના અહીં પ્રમાણપત્ર પણ સરસ્વતી વિદ્યા મંદિર રસિકપુરાના અહીં સ્વીકારી રહ્યા છે પોતાનો ઇનામ અને પ્રમાણપત્ર તેઓ વિદ્યા વિભાગ અર્ધલાસના માનનીય તેઓ શ્રીનું અહીં પ્રમાણપત્ર ચરેના માનનીય આચાર્ય શ્રીનું અહીં શ્રી શ્રેષ્ઠ વિદ્યા મંદિર ભોજાના મુવાડા તાલુકો કપડવંજના પ્રાપ્ત કરેલ છે એવા વિદ્યાસાગર હાયર સેકન્ડરી સ્કૂલ કાછાયના બધિર હાયર સેકન્ડરી સ્કૂલ નડિયાદના માનનીય તેઓ શ્રી 100% પરિણામ પ્રાપ્ત કરેલ છે તાલુકો મહુધાના માનનીય આચાર્ય શ્રીનું અહીં વાલી તાલુકો મેમદાવાદના માનનીય આચાર્ય શ્રીનું પ્રમાણપત્ર નોંધાયેલા હતા તેઓએ શ્રેષ્ઠ પરિણામ 100% સુરાસામળ ના આચાર્ય શ્રી પોતાનું પ્રશસ્તિ પત્ર સ્વીકારી રહ્યા અને 100% પરિણામ પ્રાપ્ત કરેલ છે CHNMS સન્માન સ્વીકારી રહ્યા છે JBS હાઈસ્કૂલના આચાર્ય શ્રીનું અહીં સન્માન સૌપ્રથમ ગોસ્વામી નરેન્દ્રગીરી બાબુગીરી હેડ ટીચર પ્રાથમિક શાળા સિંહોજ કુમાર પે સેન્ટર તાલુકો મહેમદાવાદને વિનંતી કરી સ્કૂલ સોમનાથ તાલુકો કપડવંજના બેન શ્રીને વિનંતી કરીએ કે પોતાના ભાવ પ્રતિભાવ રજૂ કરશો શ્રીમતી પારુલબેન શાંતિલાલ ઓમ શારદાય નમઃ. ઘણા બધા માપદંડો રહેલા છે. શિક્ષક એ પણ ક્યારેક વિદ્યાર્થી હતો, એક વિજેતા એ પણ આધાર સ્તંભ હોય છે. જાણે કે એને મળેલી તકો, એનું વાતાવરણ, ઘણા બધા એવા વ્યક્તિ તો જે કહેવાય છે કે કુમળા છોડને જેમ વાળો તેમ વળે. ખૂબ ખૂબ આભાર તમામ. भारत माता की ચાલે નહીં ભારત માતા કી વંદે વંદે. પણ ટૂંકમાં ગઈ વખતે એક સક્ષમ શાળા વખતે થોડી વાત કરેલી અને એક બે વાર કહેવી જરા તો શ્રેષ્ઠ શિક્ષક અને આપણે કંઠસ્થ થઈ ગયું છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. તેની જરૂરિયાત કેમ પડી તો આપણે જોઈશું. જેને વાંચન કર્યું બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુની પરંપરાને વર્તમાન સમયમાં આધુનિક આજના શુભ પ્રસંગે મંચાસીન મહાનુભાવો પ્રભુ શરણ હોલમાં ઉપસ્થિત આપ સૌ શિક્ષક, સૌપ્રથમ તો આરંભમાં આજે હું આપને જી સર આજે શિક્ષક ડે આજે 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના જન્મદિનને સમગ્ર ભારત વર્ષ શિક્ષક દિન તરીકે ઉજવે છે અને એ શૃંખલામાં શિક્ષક જગત સાથે સંકળાયેલા ખેડા જિલ્લાના સૌ પરિવારજનોની હાજરીમાં ખેડા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા અને સાથે મળીને શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ બાળકોને પણ સન્માન કરવાનો ઉત્સવ એક પ્રકારે શિક્ષા ઉત્સવને જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે આજને આ સમયે જે શિક્ષકોને એવોર્ડ મળ્યા છે એમને હું ખૂબ અભિનંદન આપું છું, સૌને શુભકામનાઓ પાઠવું છું. આજે અમારા જિલ્લા માટે વિશેષ ઘટના એ છે કે આજે અમારા જિલ્લાના એક નાનકડા ગામના વાવડી ગામના શિક્ષક શ્રી હિરેન શર્માજીને પણ રાષ્ટ્રપતિ એવોર્ડથી આજે સન્માનવામાં આવી રહ્યા છે. તેઓને પણ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જે શિક્ષકો સમાજની નવી પેઢીનું ઘડતર કરવાનું કામ કરી રહ્યા છે તેઓને પણ શુભકામનાઓ પાઠવીએ છીએ.